સુરત શહેરમાં કાયદાની પરિસ્થિતિ કથળતી જાય છે અને ગુનેગારો બેફામ બની રહ્યા છે। ત્યારે સુરતના સચિન સ્લમબોર્ડ વિસ્તારમાં લૂંટનો બનાવ બન્યો હતો, જેમાં 3 માથાભારે લૂંટારુઓએ ચપ્પુની અરીએ સોનાની ચેઇન અને મોબાઈલની લૂંટ ચલાવી હતી। અલગ અલગ 2 લોકોને લૂંટારુ ગેંગે પોતાનો શિકાર બનાવ્યો હતો, જે ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક આરોપીઓને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પકડાયેલા આરોપીઓ અગાઉ પર અનેક ગુનાઓને અંજામ આપી ચૂક્યા હોવાનું બહાર આવ્યું છે। લૂંટવાળા વિસ્તારમાં પોલીસ લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું, પંચનામું કર્યું અને વરઘોડો સ્વરૂપે લઈ જઈ આરોપીઓને જાહેરમાં લઈ જવાયો હોવાથી લોકોનો ડર ઓછો થયો। ડીસીપી રાકેશ પરમારે કહ્યું કે 28મીએ ગુનો બન્યો હતો, જેથી આરોપીઓને તાત્કાલિક ઝડપી લેવામાં આવ્યા। ઘટના સ્થળે આરોપીઓને લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। હાલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસવામાં આવી રહ્યા છે, સાથે જ આગળની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। લૂંટારૂ ગેંગે 2 અલગ અલગ લોકોને પોતાના શિકાર બનાવ્યા હતા અને લૂંટ્યો હતો। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। તારીખ 28/1 ના રોજ જે એક અમારે ત્યાં લૂંટનો બનાવ બન્યો હતો, જે બાબતે ગઈકાલે આરોપીને અટક કરવામાં આવી છે અને ગુનાની જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને એના પાછળના જે ગુનાહિત ઇતિહાસ છે એ જોતા ભવિષ્યમાં એના વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં આવશે।